સંજયભાઈ, ફરી એક વખત સ્વાગત છે ટાઇટલ ક્લિયર ટોક્સમાં. ઘણા બધા લોકો તમારે ત્યાં ફ્લેટ ખરીદવા માટે આવતા હશે, બંગલોઝ ખરીદવા માટે આવતા હશે. એમના મનમાં કેવા કેવા સવાલો હોય? જનરલી જે સવાલ હોય છે ને એમાં 80% કોમન સવાલ પહેલો એવો હોય કે તમે અમને આ ઘર આપશો ક્યારે. એટલે જનરલી શું હોય કે બેઝમેન્ટ ખોદાતું હોય ને ત્યારથી એ ઇન્ક્વાયરી ચાલુ કરે. અને 7-8 માળના ટાવરની સ્કીમ હોય ને 100 ફ્લેટની સ્કીમ હોય તો કોઈ પણ ડેવલપર હોય ફિનિશિંગ કરતાં 4 વર્ષ લાગે. તો પહેલો સવાલ એનો એ જ હોય છે કે ભાઈ તમે અમને પોઝેશન ક્યારે આપશો. પછી બીજો સવાલ એ હોય કે મને લોન કેટલા રૂપિયાની મળે. એટલે મારે એમને એવો જવાબ આપવો પડે કે તમને લોન છે ને એ તમારા આઈટી રિટર્નના આધારે મળે. અને એમાંય પાછા ઘણી વખત એવું કે હા ભાઈ મારે 15 લાખની લોન મળે એવું મારું રિટર્ન છે. તો ત્યારે મારે એમને એવો બીજો સવાલ કરવો પડે કે વાત તમારી સાચી છે, પરંતુ તમને બીજી કોઈ લોનો ચાલે છે? તો કે હા મારી ગાડીની લોન ચાલે છે. તો કેટલાની છે? તો કે 7,000નો હપ્તો આવે છે. એટલે હું તરત એમને કહી દઉં તમને હવે 15 લાખની લોન નહીં મળે, તમને 7 લાખની જ મળશે. કારણ કે જનરલી શું હોય કે અત્યારના વ્યાજદર પ્રમાણે એ 1 લાખ રૂપિયાની લોન તમે લો ને તો 1,000નો હપ્તો તમારે થતો હોય છે. હવે મારું એવું ગણિત છે કે ભાઈ હું ગ્રાહકને એવી રીતે સમજાવું કે ભાઈ એમની 2 લાખની લોન હોય સપોઝ કાર લોન અને એમનો હપ્તો 7,000નો હોય. એટલે હું એમને એવું કહું ભાઈ તમે પહેલાં લોન ભરપાઈ કરી દો 2 લાખની વ્યવસ્થા કરીને, તો તમને 15 લાખની લોન મળી જશે. એટલે એ જ્ઞાનનો મુદ્દો આવ્યો. પછી સૌથી સારામાં સારો સવાલ જો કોઈ ગ્રાહકો પૂછતા હોય તો આવીને પૂછે કે તમે રેરાના સભ્ય છો? હવે એમને કોઈકે કહી દીધું છે કે રેરા ઓથોરિટી એવું છે કે જે કસ્ટમર અને બિલ્ડર એ બંનેને તાલમેલમાં રાખે છે. પહેલાંના સમયમાં આ ઓથોરિટી નહોતી ને ત્યારે કસ્ટમરને ટાઈમે પોઝેશનય નહોતું મળતું અને પ્રાઇસ ઇફેક્ટો પણ ઘણી વખત ભોગવવી પડતી હતી. અને બિલ્ડરોને કોઈક ગ્રાહકો હોય એ બુક કરાવી જાય અને પછી એ સમયસર પૈસા પણ નહોતા આપતા. આવા બંને ડ્યુઅલ પ્રશ્નો બંને સાઇડના હતા. હવે રેરા ઓથોરિટી આવી ગઈ એટલે હવે અમારે આખું એમને રેરા સમજાવવું પડે કે ભાઈ રેરા આ રીતની વાત છે, તમારા અને અમારા બંને વચ્ચે મધ્યસ્થીનો રોલ ભજવે છે. જે તમને પણ અન્યાય થતો હોય તો એ કોર્ટમાં તમે જાઓ એટલે તમને ન્યાય અપાવે, ને અમને અન્યાય થતો હોય તો અમને પણ અપાવે. પછીનો જે સવાલ છે ને એ સુપર બિલ્ટઅપનો હોય છે કે ભાઈ અમને કેટલા વારનું તમે મકાન આપશો. એટલે અમે જનરલી હવે એવું કહીએ છીએ કાં તો પ્રાઇસ લિસ્ટ અમે ટેબલ ઉપર જ રાખીએ છીએ અને કહીએ છીએ કે ભાઈ તમારું 2 BHK મકાન છે ને તમને 80 સ્ક્વેર યાર્ડનું એ કાર્પેટ કન્સ્ટ્રક્શન અમે આપીશું અને એ દસ્તાવેજમાં લખીને આપીશું. પછી એક મુદ્દો એવો આવે છે કે ભાઈ તમે અહીંયા કોમન એમ્યુનિટીઝ શું આપો છો? તો અમે એમાં ખાસ કરીને જે સેગમેન્ટની સાઇટો હોય સપોઝ 1 BHK 2 BHK હોય તો એમાં કોમન એમ્યુનિટીઝ જનરલી પોસાય જ નહીં. કારણ કે એ અલ્ટિમેટલી તો આપણે કહેવત નથી કે ભાઈ કન્યાની કેડ ઉપર જ ભાર હોય એટલે મકાન થોડું મોંઘું પડતું હોય. એટલે 1-2 BHKમાં અમે કોમન એમ્યુનિટીઝનો બહુ આગ્રહ નથી રાખતા, પણ 3-4-5 BHKમાં જેવી રિક્વાયર્ડ ક્લબ હાઉસથી માંડીને ગાર્ડન, ઓપન સ્પેસ, અલોટેડ પાર્કિંગ, સારી ગુણવત્તાવાળી લિફ્ટો, આવું બધું જનરલી અમે આપવાનો આગ્રહ રાખતા હોય છે. પણ ગ્રાહકની મૂંઝવણ એક ચોક્કસ હોય છે જ્યારે એ ઘર ખરીદવા માટે આવે અને સાઇટ ઉપર વિઝિટ કરે ત્યારે કે તમારા કેટલા ભાગીદારો છો આની અંદર, આના આર્કિટેક્ટ કોણ છે, આના સ્ટ્રક્ચર ડિઝાઇનર કોણ છે, આની અંદર તમે કેવો કલર કરવાના છો, કેવા પ્રકારના દરવાજા લગાડવાના છો. બહેનો ખાસ કરીને પૂછતી હોય કે ભાઈ તમે પ્લેટફોર્મ કયું રાખવાના છો કિચનમાં, જે ગ્રેનાઇટ કયો વાપરવાનો છો. આવી જનરલ કોમન સવાલો પૂછતા હોય છે. ખાસ કરીને જ્યારે પ્રોપર્ટીના ટાઇટલ સંબંધી કે પ્રોપર્ટીમાં શું છે એ બાબતના સવાલો લગભગ ઓછા ગ્રાહકો પૂછતા હોય છે. ફ્લેટની જે ખરીદી થતી હોય એના ઉપર GST લાગે ખરો? તો BU આવી ગયા પછી એ GST દર લાગુ પડતા નથી. પ્રોપર્ટી કઈ લેવી, અંડર કન્સ્ટ્રક્શન કે રેડી ટુ મૂવ? ડેવલપર સમયસર પોઝેશન નથી આપી શકતા. આવા બધા પ્રશ્નોમાં ગ્રાહકો કંટાળી ગયા છે. BU સર્ટિફિકેટ આવી ગયેલી મિલકતને પ્રથમ પસંદગી આપવી જોઈએ